નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 13 જૂન 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર ચોમાસું પ્રવેશ થતાં જ નબળું પડ્યું છે। ફરી ક્યારે સક્રિય થશે, ક્યારે આગળ વધશે, ગુજરાતની અંદર વાવણી લાયક વરસાદની સંભાવના ક્યારે છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। સાથે જ આગામી દિવસો દરમિયાન હળવા મધ્યમ વરસાદની પણ સંભાવનાઓ છે તેની પણ અપડેટ મેળવીશું। કયા વિસ્તારની અંદર વરસાદની શક્યતાઓ છે। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। ગુજરાતની અંદર ચોમાસું આ વર્ષે 4 દિવસ વહેલું પહોંચ્યું છે, તેની સાથે ગુજરાતમાં આવીને તે નબળું પડ્યું છે। ખાસ કરીને એક અપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્તર ભારત ઉપર સક્રિય છે, જેના ભેજના કારણે ચોમાસું આગળ વધતું અટકી ચૂકી છે। પરંતુ આવું 4, 5, 6 દિવસ સુધી જોવા મળે તેવી સંભાવના છે। ત્યાં સુધી ગુજરાતમાંથી ચોમાસું આગળ વધે તેવા સંજોગો જણાઈ રહ્યા નથી। આ સિસ્ટમને કારણે ચોમાસું હાલ સ્થિર જોવા મળી રહ્યું છે। આગામી 19-20 જૂન દરમિયાન ફરી ચોમાસું સક્રિય થઈને આગળ વધે તેવી સંભાવનાઓ છે। અને ગુજરાતની અંદર 20-21 તારીખથી સારા વરસાદની પણ આગાહી કરવામાં આવી રહી છે। ત્યાં સુધી ગુજરાતની અંદર હળવા સામાન્ય વરસાદી ઝાપટા પડી શકે છે પ્રી મોન્સૂન એક્ટિવિટીના। પરંતુ ચોમાસું હાલ તેની ગતિમાં ઘણો બધો ફેરફાર જોવા મળી રહ્યો છે, મંદ જોવા મળી રહ્યું છે, જેના કારણે ગુજરાતની અંદર હજુ વાવણી લાયક વરસાદની રાહ જોવી પડી શકે છે। હાલની અપડેટ મુજબ 19, 20 અને 21 તારીખથી દક્ષિણ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર વાવણી લાયક વરસાદ જોવા મળે તેવું અનુમાન છે। સાર્વત્રિક વરસાદની સંભાવના 21 થી લઈને 30 જૂન દરમિયાન જોવા મળી શકે છે, જ્યારે જુલાઈ મહિના દરમિયાન પ્રથમ સપ્તાહની અંદર ભારે વરસાદને લઈને પણ આગાહી કરવામાં આવી રહી છે। હાલ વાત કરવામાં આવે તો હાલના પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદની તો ગુજરાતની અંદર 2-4 દિવસ દરમિયાન વરસાદી માહોલ જોવા મળ્યા હતા। અમુક જગ્યાએ વાવણી લાયક વરસાદ પણ નોંધાઈ ચૂક્યા છે। હવે ગુજરાતની અંદર વરસાદની તીવ્રતામાં ઘટાડો જોવા મળશે। હા, ચોક્કસપણે વરસાદના વિસ્તારોમાં પણ ઘટાડો થાય તેવું અનુમાન છે। હાલ જે વરસાદી માહોલ જોવા મળશે તે સામાન્ય છે, તેમજ અમુક જગ્યાએ મધ્યમ તો ભારે વરસાદ 1-2 વિસ્તારની અંદર પડી શકે છે। અને આ વરસાદી માહોલ છૂટાછવાયા વિસ્તારની અંદર જોવા મળશે, સાર્વત્રિક વરસાદ નહીં હોય। એમાં પણ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો, બોર્ડર લાગુ વિસ્તાર અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વધુ વરસાદની સંભાવનાઓ છે, જ્યારે મધ્ય પૂર્વ અને ઉત્તરની અંદર 1-2 વિસ્તારની અંદર વરસાદી ઝાપટા પડે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે। આગામી 18 તારીખ સુધીની અનુમાનની વાત કરવામાં આવે તો દક્ષિણની અંદર સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, અંકલેશ્વર, નર્મદા, ડેડિયાપાડા, છોટાઉદેપુર એટલા વિસ્તારની અંદર વરસાદની સંભાવનાઓ છે, જ્યારે સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, અમરેલી, બોટાદ, રાજકોટ, ગીર સોમનાથ અને જૂનાગઢ જેવા જિલ્લાઓની અંદર વરસાદની સંભાવના રહેલી છે। પરંતુ સાર્વત્રિક વરસાદ નહીં હોય, સામાન્ય મધ્યમ તો કોઈક જગ્યાએ ભારે ઝાપટું પડી શકે છે 1-2 વિસ્તારની અંદર તેવું અનુમાન છે। ઉત્તર પૂર્વ અને મધ્યની વાત કરીએ તો સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહેસાણાના 1-2 વિસ્તારની અંદર વરસાદી ઝાપટું પડી શકે છે। તેમજ મધ્યની વાત કરીએ તો આણંદ, નડિયાદ, બોરસદ, ખેડા, તારાપુર સહિતના ભાગો, દાહોદ, ગોધરા, અરવલ્લી, પંચમહાલ જેવા વિસ્તારની અંદર છૂટાછવાયા વિસ્તારની અંદર હવામાન વિભાગે આગાહી કરી છે કે વરસાદી માહોલ 1-2 વિસ્તારની અંદર પડે અને વરસાદી માહોલ જોવા મળે તેવું અનુમાન છે। જ્યારે ચોમાસું તેની મંદ ગતિમાં આગામી 18 તારીખ દરમિયાનથી આગળ વધે તેવું અનુમાન રહેલું છે। એટલે કોઈ ખેડૂત ભાઈને ડરવાની જરૂર નથી ને એકંદરે આ વર્ષનું ચોમાસું સારું રહે તેવા પણ સમાચાર યથાવત જોવા મળી રહ્યા છે। પવનની વાત કરીએ તો પવનની ઝડપમાં વધારો જોવા મળશે, 25 થી લઈને 35 કિલોમીટરની ઝડપ જોવા મળી શકે છે। અને હાલ તો આગામી 5-6 દિવસ વરસાદ ન થાય ત્યાં સુધી ગરમી, બફારો અને ઉકળાટનું પ્રમાણ યથાવત જોવા મળશે અને પવનની દિશા પશ્ચિમ દિશા જોવા મળે, પશ્ચિમ દિશાના પવનો જોવા મળે તેવું અનુમાન રહેલું છે। તાપમાન 1-8 ડિગ્રી વધી શકે છે। તો મિત્રો, આ ઇતિહાસની વહેલી સવારની અપડેટ ફરી એક નવા વિડીયો સાથે મળીશું।